હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું લીલી તુવેર અને મુઠિયાનું શાક. કંઈક અલગ જ રીતે. તુવેરનું શાક તો કરતા હોય પણ કંઈક અલગ. તો આ રીતે મેં તુવેરના દાણા સરસ ફોલી અને કાઢી લીધા છે, જેને હું કુકરમાં બાફી લઉં છું. તુવેરના દાણા બાફવા મૂકું એમાં હું સાથે એક મોટું બટેટું લઈ લઉં છું. એને છાલ ઉતારી અને ટુકડા કરી એની સાથે જ બાફવા રાખી દઉં છું, જે તમે સ્કીપ પણ કરી શકો છો. થોડું મીઠું નાખી અને હું 3 થી 4 વિસલ વગાડી લઉં છું. બટેટું મેં માત્ર ને માત્ર ટેસ્ટ માટે તો ખરા જ, પણ શાકનો રસો ઘટ્ટ થાય એ માટે લીધું છે. એટલી વારમાં આપણે સાઈડમાં કોથમીર સુધારી લીધી છે, મેથી સુધારી લીધી છે. ઝીણા ઝીણા ટુકડા હું ટમેટાના પણ કરી લઉં છું. બીજી બધી જ તૈયારી સીટી વાગે એટલી વારમાં આપણે કરી લેશું. તો ટમેટાના ઝીણા ટુકડા કરી લીધા છે, જેની મારે ગ્રેવીમાં નાખવા છે, વઘાર કરવા છે. આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ હું અત્યારે ખાંડણીમાં જ ખાંડી લઉં છું, જેને હું વઘાર કરવામાં લેવાની છું. બીજા એક મોટા વાસણમાં મેં ચણાનો લોટ લઈ લીધો છે. મુઠિયાની તૈયારી આપણે કરી લઈએ. થોડી લીલી મેથી લઉં છું, જેને મેં નાની નાની ઝીણી ઝીણી સુધારી લીધી છે. થોડી કોથમીર, જેને મેં સુધારી લીધી છે. આદુ લસણ મરચાંની પેસ્ટ હું થોડીક સ્વાદ પ્રમાણે આમાં નાખું છું અને થોડી વઘાર માટે રાખી દઉં છું. તો આ રીતે બધું નાખ્યા પછી હું એમાં રેગ્યુલર મસાલા કરી લઉં છું. 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે. સ્વાદ પ્રમાણે હું અહીંયા મીઠું લઈ લઉં છું. 1 ચપટી ખાંડ લીધી છે ગળાશ માટે. ગળાશ ખટાશ હશે તો મુઠિયા સરસ બનશે. થોડા સાજીના ફૂલ, જે ભજીયા કરવામાં વાપરીએ તે જ મેં લીધા છે. સાજીના ફૂલની ઉપર જ હું થોડા લીંબુના ટીપા રાખીશ, એટલે ટેસ્ટ પણ સરસ આવી જશે ખાટો. અને ફૂલ લીંબુના બધા જ સાજીના ફૂલ બધા જ ફૂટી ગયા છે, એટલે મુઠિયા સરસ સોફ્ટ બનશે. થોડું મોણ લઈ લઉં છું અને બધું જ હાથથી જોડી લેવાનું છે. સાઈડમાં હું થોડી લસણવાળી ચટણી પણ લઈ લઉં છું તીખાસ માટે. શાકમાં પડે એટલે તીખાસ તો આવી જ જાય, પણ છતાંય મુઠિયામાં ટેસ્ટ લઈ આવવા માટે મેં થોડી લસણની ચટણી પણ લઈ લીધી છે. આ રીતે બધું ચોળી લીધું છે. જો જરૂર પડે તો થોડું પાણી એડ કરી અને મુઠિયા વડે એટલું જ ઢીલું કરવાનું છે, વધારે ઢીલું કરવાની કોઈ જરૂર નથી. આ રીતે હાથથી ચોળતા જાશું એટલે અંદાજ આવી જશે કે હવે આ રીતના મુઠિયા વળી જાય છે. તો જોઈ શકો છો આ રીતે સરસ મુઠિયા વળે છે. નાના મોટા જે રીતે તમને ફાવતા હોય એ રીતે તમે આ રીતે મુઠિયા કરી શકો છો. અત્યારે મેં આવડી સાઈઝ કરી છે, પણ સાજીના ફૂલ લીધા હતા એટલે તેલમાં આવશે તો થોડા ફૂલાઈ જશે, અંદરથી સોફ્ટ થઈ જશે અને આમ સાઈઝ થોડીક મોટી થઈ જશે. સાઈડમાં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હું બધા જ મુઠિયા એમાં તળી લઉં છું. બહુ ફૂલ ગેસ પર નથી રાખ્યો, જેથી તરત જ બળી ના જાય. મુઠિયાનો કલર પણ તમે જોઈ શકો છો અને મસાલા પણ જોઈ શકો છો. કેટલા સરસ મુઠિયા તળાઈ અને મસ્ત થઈ ગયા છે. આ રીતે બધા જ મુઠિયા તળાઈ ગયા છે. કલર પણ ફરી ગયો છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હું આ બધા જ મુઠિયાને બીજી એક ડીશમાં લઈ લઉં છું. મુઠિયાના ટેસ્ટથી તુવેરની દાળનું જે શાક છે, તુવેરના દાણાનું, તે કંઈક અલગ જ લાગશે. લીલી તુવેરનું શાક બધા જ શિયાળામાં કરતા હોય, પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે મુઠિયા કરી અને એકવાર. બહુ જ કોમ્બિનેશન સારું લાગે છે ટમેટાના વઘાર સાથે. આ રીતે સાઈડમાં મુઠિયા તળ્યા એટલી વારમાં દાળ પણ તુવેર પણ બફાઈ ગઈ છે. સાથે બટેટા પણ સરસ બફાઈ ગયા છે. બટેટાને થોડા થોડા ક્રશ કરી નાખવાના છે, આખા ફોડવા રાખવાના નથી. અહીંયા મેં મોટા 2 થી 3 પાવડા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલી વાર આપણે રાહ જોશું. તેલ ગરમ થઈ જાય એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ મેં લઈ લીધી છે. એને થોડી વાર માટે તેલમાં આ રીતે હલાવતા રહેશું, એટલે લસણનો કલર અને ટેસ્ટ બહુ જ સરસ આવશે. તેલમાં સરસ આદુ લસણ અને મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે એમાં અડધી ચમચી મેં હિંગ લીધી છે અને અડધી ચમચી મેં હળદર પાવડર લીધો છે. શાકનો કલર પણ મસ્ત હમણાં આવી જશે. મીઠા લીમડાના પાનથી પણ વઘાર કરીએ તો સરસ લાગે. ઝીણા ઝીણા આપણે ટમેટા સુધાર્યા હતા એ હું આમાં એડ કરી દઉં છું. જો તમને આમ ના ફાવે અને ડુંગળી ટમેટાની ગ્રેવી કરવી હોય
તો પણ શાક ખૂબ જ સરસ લાગે. પણ અત્યારે મેં ખાલી ટમેટું જ લીધું છે, ડુંગળી સ્કીપ કરી દીધી છે. ડુંગળી ટમેટાની ગ્રેવી બધી જ વસ્તુમાં મજા ના આવે એટલે મેં સ્કીપ કરી છે. પણ થોડી લસણવાળી ચટણી હું અહીંયા એડ કરી દઉં છું. બટેટાના ફોડવા થોડા થોડા ક્રશ કરી લીધા છે. અહીંયા થોડી હળદર ઓછી લાગતી હતી એટલે હળદર પણ મેં લીધી છે. એક મોટી ચમચી ધાણા જીરું લઈ લીધું છે. થોડું આગળ પડતું લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. જો ધાણા જીરું થોડું ચડિયાતું હશે તો રસો થોડોક ઘટ રહેશે. થોડી મેં ખાંડ પણ લઈ લીધી છે. ટમેટું છે એને બેલેન્સ કરવા માટે મેં થોડી ખાંડ લીધી છે. બધા શાકમાં ખાંડ એડ નથી કરતા, પણ આ થોડુંક અલગ રીતે કરું છું તુવેરનું શાક એટલે મેં ખાંડ લીધી છે. ટમેટું ગળી જાય અને બધા જ મસાલા એક રસ થઈ જાય અને લસણની ચટણી પણ એકદમ ઓગળી અને સરસ થઈ ગઈ છે મિક્સ. કલર પણ સરસ દેખાય છે ગ્રેવીનો. મસ્ત તેલ ઉપર આવી ગયું છે એટલે એમાં થોડું પાણી હું લઈ લઈશ, કારણ કે તુવેર દાણા અને બટેટા એક રસ થઈ જાય એટલી વાર ઉકાળવું પડશે. અને પ્લસ થોડો રસો વધારે હશે તો મુઠિયા આવે એ મુઠિયા પી જાય પાણી એટલે મીડિયમ જ થઈ જશે બધું. તો આ રીતે બધી તુવેરના દાણા અને થોડું થોડું ક્રશ કરેલું બટેટું મેં નાખી દીધું છે. ધીમા ધીમા બબલ્સ થવા માંડ્યા છે અને ધીમા ગેસે શાક ચડે છે એટલી વારમાં આપણે મુઠિયા નાખી દઈ છીએ એટલે ભેગા ચડી જાય. અને 2 થી 3 નંગ મેં મુઠિયાના આ રીતે ક્રશ કરીને લીધા છે, જેથી આખા શાકનો ટેસ્ટ અને ગ્રેવી બધામાં મુઠિયાનો ટેસ્ટ આવી જાય. બધા મુઠિયા અંદર એડ કરી દીધા છે અને હજુ પણ થોડું વધારે પાણી નાખી દીધું છે, જેથી મુઠિયા ભેગા ઉકળશે તો એકદમ સોફ્ટ થઈ જશે. વડીલોને ખાવામાં અને આપણને જમવામાં પણ બધી જ રીતે સરસ હોય એ રીતે ઉકાળી લીધું છે. શાક થોડુંક ઠંડુ પણ પડી ગયું છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો બહુ ઝાઝો રસો પણ નથી, એમ થીક પણ નથી, બધી જ રીતે મીડિયમ એવું મુઠિયાવાળી તુવેરનું શાક ખૂબ જ ટેસ્ટી. મહેમાન આવે ત્યારે પણ જરૂરથી આ શાકને ટ્રાય કરજો, કંઈક અલગ જ લાગશે. તો આ રીતે મેં કરી લીધું છે શાક અને સર્વ કરી લીધું છે. મેં એક પ્લેટ લઈ લીધી છે, એમાં આપણે આ રીતે શાકને રાખી દેશું. તો કેવું લાગ્યું તમને મારું આ કંઈક અલગ જ શાક? એને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું. પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધાની સાથે શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.